વિદ્યાર્થી મિત્રો, આગળ હમણાં ટોપિકની અંદર આપણે યુક્લિડની વ્યાખ્યાઓ જોઈ. હવે યુક્લિડે અમુક સ્વયંસિદ્ધ સત્યો છે કે જેને કોઈ સાબિતીની જરૂર નથી એવા સત્યોની વાત કરેલી છે, એવા મુદ્દાઓની એને ચર્ચા કરેલી છે જે આપણે પણ ખરેખર જાણીએ છીએ, છતાં એની વાત કરીએ છીએ, એની ચર્ચા કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા એને કીધું કે એક વસ્તુને સમાન હોય, એક વસ્તુ છે એને સમાન હોય તેવી વસ્તુઓ એકબીજાને સમાન છે. એટલે એનો અર્થ શું કરીએ? એક વસ્તુ, દાખલા તરીકે કોઈ સંખ્યા x એ કોને સમાન છે? y ને, એટલે કે x બરાબર y. એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુઓ x છે y ને સમાન છે અને x છે વિદ્યાર્થી મિત્રો એ z ને પણ સમાન છે. x છે y ને સમાન છે, x છે કોને સમાન છે? z ને પણ સમાન છે. તો એવી વસ્તુઓ એકબીજાને સમાન થાય. તો એકબીજાને સમાન એટલે એનો અર્થ એમ થાય કે ત્રણે વસ્તુ કેવી થાય? સરખી જ થાય. એટલે કે y બરાબર z પણ લખી શકાય. તો એક વસ્તુને સમાન હોય, બરાબર યાદ રાખો, એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુઓ એકબીજાને સમાન જ હોય છે. બીજો મુદ્દો છે જે સમજી શકો, સરખામાં સરખું ઉમેરીએ. બે વસ્તુ કેવી છે? સરખી છે. એમાં પાછું ઉમેરવાનું છે કે સરખું. સરખામાં સરખું ઉમેરીએ તો સરવાળા સરખા જ બને. દાખલા તરીકે જો વિદ્યાર્થી મિત્રો, હું લખું 4 અને 4 બંને કેવા છે? સરખા છે. એમાં સરખી જ વસ્તુ ઉમેરીએ. દાખલા તરીકે આ બાજુ 2 ઉમેરું છું તો આ બાજુ પણ મારે 2 ઉમેરવાના થાય. તો સરવાળો કરો 6 બરાબર 6. તો આ બંને કેવા છે? સમાન જ છે. એટલે કે બીજો મુદ્દો કીધો છે કે સરખામાં સરખું ઉમેરીએ તો સરવાળા સમાન થાય. એ જ રીતે ત્રીજા મુદ્દાની વાત કરી છે કે સરખામાંથી સરખું બાદ કરીએ. ફરી એક વખત આ 4 છે અને આ પણ કેટલા છે? 4 છે. સમાન છે બંને. એમાંથી સરખું બાદ કરીએ. દાખલા તરીકે 2 બાદ કરું છું, 2 બાજુ સરખું બાદ કરું છું. 4 માંથી 2 બાદ કરું તો 2, આ બરાબર 4 માંથી 2 બાદ કરું તો 2. સરખામાંથી સરખું બાદ કરીએ તેની બાદબાકી હંમેશા સમાન જ હોય છે. આ બે મુદ્દા એવા છે જે આપણને ખરેખર કહેવાની જરૂર નથી, આપણે સમજી શકીએ એ વાત છે. એ પછી ચોથી વાત કરી છે કે એકબીજા ઉપર બંધબેસતી હોય. એકબીજા ઉપર બંધબેસતી હોય તેવી વસ્તુઓ સમાન હોય છે કે એકબીજાને સરખી હોય છે. એકબીજા ઉપર બંધબેસતી, દાખલા તરીકે મારા હાથનો પંજો અને આ બીજા હાથનો પંજો આ એકબીજા ઉપર બંધ બેસે છે તો આ બંને વસ્તુ કેવી છે? સમાન છે. પણ હું મારા હાથનો પંજો અને તમારા હાથનો પંજો, તો બંને એકબીજા પર બંધ બેસતી ન થાય, એટલે કે બંને સમાન નથી એવું કહી શકાય. એવી શક્યતા બને. ભાગ્ય જેવું બને કે બે વસ્તુ સરખી બનતી હોય, બાકી એક વ્યક્તિના હાથનો પંજો અને બીજા વ્યક્તિના હાથનો પંજો એકબીજા ઉપર બંધ ન બેસે. પણ આપણા જ બંને હાથના પંજાઓ એકબીજા ઉપર શું થાય છે? બંધ બેસે છે. એનો અર્થ એ થાય કે વિદ્યાર્થી મિત્રો આ બે વસ્તુઓ કેવી છે? સમાન છે. તેને કીધું છે કે એકબીજા ઉપર બંધ બેસતી વસ્તુઓ હોય તો એ એકબીજાને સરખી છે એવું કહી શકાય. હવે એક પછી વાત કરી છે આખું તેના ભાગ કરતા મોટું હોય છે. એ ગ્રેટર ધેન લેસ ધેન ની વાત કરી છે. દાખલા તરીકે હું અહીં કહું કે આ કોઈ લંબચોરસ છે, આ આખી વસ્તુ છે. હવે એમાંથી આ હું એના ભાગ પાડું છું, આ લાઇનિંગ વાળો ભાગ છે તે કાઢી તો આખી આ વસ્તુ છે એનો આ એક ભાગ છે. આખી વસ્તુ લંબચોરસ એનો મેં આ લાઇનિંગ નો ભાગ લીધો છે વિદ્યાર્થી મિત્રો. તો આખી વસ્તુ છે ને હંમેશા મોટી હોય એના ભાગ કરતા. તો અહીંયા તરીકે આખું તેના ભાગ કરતા હંમેશા મોટું હોય છે. તો આખી વસ્તુ છે ને ભાગ કરતા, દાખલા તરીકે આખું લંબચોરસ છે એના ક્ષેત્રફળને b કહું અને આ અંદરના જે ચોરસ છે એના ક્ષેત્રફળને હું જો a તરીકે દર્શાવું તો એનો અર્થ એ થાય કે આ b છે ને એ a કરતા મોટા છે, એટલે કે a is less than b અથવા તો b is greater than a કહી શકાય. એટલે કે આખું છે તેના ભાગ કરતા હંમેશા મોટું હોય છે. પછી વિદ્યાર્થી મિત્રો એમ કીધું કે સરખી વસ્તુના
બમણા કરીએ ને તો એ હંમેશા સમાન જ હોય. તો એને ગુણાકારની સંકલ્પના એટલે કે 8 બરાબર 8 લખ્યું છે વિદ્યાર્થી મિત્રો, એના બમણા કરો તો બંને સંખ્યાના તો અહીં 8 ના 16 અહીં 16 બમણા કરીએ તો એનો અર્થ ખરેખર એવો બમણા તરીકે તે ખાલી બમણાની જ વાત કરી છે, પણ એનો અર્થ એમ કે સરખી સંખ્યા હોય બંને તો સમાન હોય એને કોઈ સંખ્યા સરખી સંખ્યા વડે ગુણવામાં આવે ને તો સંખ્યા હંમેશા સમાન જ થાય. પણ સરખી સંખ્યા વડે ગુણવામાં પડે જેવી રીતે સરવાળાની વાત કરી, બાદબાકીની વાત કરી, એ જ રીતે એ બમણા તરીકે ખરેખર ગુણાકારની વાત કરવામાં આવી છે. એ જ રીતે છેલ્લો મુદ્દો છે એક વસ્તુના અડધા. એક વસ્તુ છે એના અડધા કરીએ તો એકબીજાને સમાન છે. કોઈ એક વસ્તુ છે દાખલા તરીકે અહીં હમણાં અહીં સમજો છે આ રીજો બે કે અડધા કરી દેગા તો બે ભાગ કેવા થશે, આ ભાગ અને આ ભાગ કેવા થાય હંમેશા સમાન જ થશે ને. તો કોઈ એક વસ્તુના અડધા કરો તો એ બે ભાગ છે ને વિદ્યાર્થી મિત્રો સમાન જ થાય છે. અથવા બીજી રીતે કહીએ કે સરખી સંખ્યાને કોઈ સમાન સંખ્યા વડે ભાગવામાં આવે એનો ભાગાકાર હંમેશા સમાન જ હોય. એટલે કે ભાગાકારની સંકલ્પનાની એ વાત કરવા માંગે છે. તો વિદ્યાર્થી મિત્રો યુક્લિડે આ સ્વયંસિદ્ધ સત્યો છે એની અહીંયા આ ચર્ચા કરેલી છે. અહીંયા 7 મુદ્દા આપેલા છે. હવે યુક્લિડની પૂર્વધારણા 5 અગત્યની પૂર્વધારણા છે એ બાકી છે, એ હવે આપણે પૂર્વધારણા જોઈએ વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થી મિત્રો હવે યુક્લિડે આપણને જે 5 પૂર્વધારણા આપેલી છે એનો વ્યવસ્થિત રીતે આપણે અભ્યાસ કરી એની સમજૂતી મેળવીએ. પહેલી પૂર્વધારણા એમ કીધું છે કે એક બિંદુમાંથી બીજા બિંદુ સુધી થઈને પસાર થતી એક સીધી રેખા દોરી શકાય છે. શું કહે છે કે આ કોઈ એક બિંદુ છે વિદ્યાર્થી મિત્રો, આ એક બિંદુમાંથી બીજા બિંદુ, આ બીજું બિંદુ, બીજા બિંદુ સુધી થઈને પસાર થતી આ બંનેમાંથી પસાર થતી એક સીધી રેખા દોરી શકાય છે. એટલે ખરેખર અર્થ આવો થાય કે બે બિંદુઓમાંથી એક અને માત્ર એક રેખા દોરી શકાય. બે બિંદુ આપેલા વિદ્યાર્થી મિત્રો અર્થ એ થાય બે બિંદુઓ આપેલા હોય તો બે બિંદુઓમાંથી એક અને માત્ર એક જ રેખા દોરી શકાય છે. તમને કોઈ એમ કહે કે એક બિંદુ આપેલું છે આમાંથી કેટલી રેખા દોરી શકાય તો એક બિંદુમાંથી તો સંખ્યા વિદ્યાર્થી મિત્રો આ એક રેખા, આ બીજી રેખા, આ ત્રીજી રેખા, આ ચોથી રેખા, પાંચમી, છઠ્ઠી, તો કોઈ એક બિંદુમાંથી પસાર થતી ઘણી રેખા દોરી શકાય. પરંતુ બે ભિન્ન બિંદુઓમાંથી એક અને માત્ર એક જ રેખા દોરી શકાય એ પૂર્વધારણા એક એનો અર્થ છે કે એક બિંદુમાંથી બીજા બિંદુ સુધી થઈને પસાર થતી એક સીધી રેખા દોરી શકાય. બીજું એમ કીધું કે શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય. તો શાંત રેખા એટલે શું? તો અત્યારે આપણે જેને રેખાખંડ કહીએ છીએ ને એને પહેલા શાંત રેખા કહેવાય. શાંત રેખા એટલે કે જેની લંબાઈ માપી શકાય એવી રેખા. અત્યારે રેખાની લંબાઈ ન માપી શકાય કારણ કે અનંત છે. તો ત્યારે શાંત રેખા કોને કહેતા? રેખાખંડ એટલે કે માપી શકાય એવી રેખા. દાખલા તરીકે અહીંયા આ રેખા છે, આ શાંત રેખા. આ શાંત રેખાને બંને બાજુ અનંત સુધી લંબાવી શકાય. અહીં બીજું વિદ્યાર્થી મિત્રો લંબાવી શકાય, આ બાજુ અનંત સુધી લંબાવી શકાય છે. તો શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય છે. એ ત્રીજી પૂર્વધારણા છે. બીજી પૂર્વધારણા એ પછી ત્રીજી પૂર્વધારણા એમ કહે છે વિદ્યાર્થી મિત્રો કે કોઈ પણ બિંદુને કેન્દ્ર લઈ શું કહેવા માંગે છે? બરાબર સાંભળો. ત્રીજી પૂર્વધારણા કે સમતલની અંદર કોઈ પણ બિંદુ આપેલું હોય, આ કોઈ બિંદુ છે, એ કોઈ પણ બિંદુને કેન્દ્ર તરીકે લઈ અને ગમે તેટલી લંબાઈની ત્રિજ્યા લઈ અને એક વર્તુળ દોરી શકાય છે. કોઈ પણ બિંદુને કેન્દ્ર લઈ તથા કોઈ પણ લંબાઈની ત્રિજ્યા લઈ વર્તુળ રચી શકાય છે. દાખલા તરીકે આને કેન્દ્ર તરીકે લીધું, અહીંયા વર્તુળ દોરતો તમે કહો આટલી ત્રિજ્યા લીધી તો આવી એક વર્તુળ દોરી શકો વિદ્યાર્થી મિત્રો. કોઈ પણ બિંદુને કેન્દ્ર તરીકે લઈ અને ગમે તેટલી લંબાઈની ત્રિજ્યા વાળું વર્તુળ દોરી શકાય છે. તો એને ખરેખર વર્તુળની વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કર્યો હતો કે સમતલના કોઈ નિશ્ચિત બિંદુથી અચળ ધન રહેલા બિંદુના ગણને વર્તુળ કહી શકાય.
પછી એની ચોથી પૂર્વધારણામાં કીધું કે બધા જ કાટખૂણા છે એ એકબીજા સાથે સરખા છે. વિદ્યાર્થીઓ અત્યારે આપણે ખબર છે કાટખૂણો 90 નો ખૂણો. અહીંયા હું દોરું આ કાટખૂણો અને આ બીજો કાટખૂણો. તો આ બંને ખૂણા કેવા હોય? સમાન જ હોય. એના માપ કેવો હશે? સરખા હશે. તો બધા જ કાટખૂણાઓ છે એ સમાન હોય છે, એકબીજાને સરખા જ હોય છે. પણ પાંચમી પૂર્વધારણા બરાબર વિદ્યાર્થી મિત્રો સમજો. પાંચમી પૂર્વધારણા શું કહે છે કે બે ભિન્ન રેખાઓને, આ કોઈ એક રેખા છે અને આ કોઈ બીજી રેખા છે. જો બે ભિન્ન રેખાઓને કોઈ ત્રીજી રેખા છેદે, આ ત્રીજી રેખા છેદે છે. બે ભિન્ન રેખાઓને કોઈ ત્રીજી રેખા છેદે તથા તે રેખાની, તે જે છેદે તે રેખાની એક જ બાજુના અંતઃકોણો, આ દાખલા તરીકે આ બાજુનો અથવા આ બાજુ, આ અંતઃકોણો છે, આ ખૂણો અને આ ખૂણો એના અંતઃકોણો છે. એક જ બાજુના અંતઃકોણો બે કાટખૂણા થતા ન હોય. કાટખૂણા એટલે એક ખૂણો 90 બીજો ખૂણો 90, બે કાટખૂણા એટલે સરવાળો 180 થતો ન હોય. બે કાટખૂણા થતા ન હોય તો તે જે બે રેખાઓ છે એ અંતઃકોણ તરફ લંબાવવામાં આવે. આ બંને રેખાઓને લંબાવવામાં એ રેખાને લંબાવવામાં આવે તો આ બંને રેખાઓ પરસ્પર એકબીજાને છેદશે. તો બરાબર સાંભળો શું કહે છે? જો બે રેખાઓને કોઈ ત્રીજી રેખા છેદે અને આ રેખાની એક જ બાજુ તરફના બે અંતઃકોણોનો સરવાળો બે કાટખૂણા કરતા ઓછો હોય, એટલે કે કાટખૂણા બનતા ન હોય, કાટખૂણા કરતા ઓછો હોય, એટલે કે 180 કરતા ઓછો. કારણ કે બે કાટખૂણાનો સરવાળો, એક કાટખૂણો 90, બીજો કાટખૂણો 90, સરવાળો 180, એટલે કે સરવાળો 180 કરતા નાનો હોય. તો શું બને છે? તો પ્રથમ બે રેખાઓને આ રેખાઓ તરફના અનંત સુધી લંબાવતા તે એકબીજાને છેદે. તો પ્રથમ બે રેખાઓને અનંત સુધી લંબાવીએ ને વિદ્યાર્થી મિત્રો તો એ એકબીજાને હંમેશા છેદે છે. તો વિદ્યાર્થી મિત્રો ખરેખર તો અહીંયા યુક્લિડે છે એ સમાંતર રેખાઓની પૂર્વધારણા આપવાનો પ્રયત્ન કર્યો છે. જો એને એમ કીધું છે જો આ બંને સરવાળો છે ને એક બે કાટખૂણા જેટલો અને સરવાળો જેટલો થતો ન હોય, એટલે કે 180 થતો ન હોય. જો 180 થતો હોય તો શું બને? જો વિદ્યાર્થી મિત્રો આ રેખા, આ બીજી રેખા એને છેદે છે આ રેખા. તો વિદ્યાર્થી મિત્રો આ ખૂણો અને આ ખૂણો, આ બંનેનો સરવાળો છે ને 180 અંશ થશે. તો આ બંને રેખાને અનંત સુધી લંબાવશો છેદશે નહીં. તો એક જ સમતલમાં આવેલી રેખાઓ છે એ છેદે નહીં તો એને સમાંતર રેખાઓ કહેવાય. એટલે કે જો એ સરવાળો બે કાટખૂણા થતો હોત ને તો આ બે રેખાઓ છે ને એ છેદે નહીં એનો અર્થ શું થાય? કે સમાંતર રેખાઓ બને વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો પ્રકરણ 5 ની જે સમજૂતી હતી એ સમજૂતી એ મોટા ભાગની આપણે પૂર્ણ કરી દીધી છે. વિદ્યાર્થીઓ નાના પોઈન્ટ બોર્ડની અંદર જે લખેલા હતા એ બધા તમારે નોટ્સની અંદર વ્યવસ્થિત રીતે લખજો અને પાકું કરજો. આ બધા મુદ્દાઓ છે તમારી ટેક્સ્ટ બુકમાં પણ આપેલા જ છે, એમાં જોઈ પણ તમે લખી શકો.